હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે સવારમાં આ સાહેબની ફરમાઈશથી ઇડલી સાંભારનો પ્રોગ્રામ કર્યો. એટલે જેને ઈચ્છા હતી ને એ જ સાંભાર વઘાર, એને જ સાંભાર વઘારવાનો છે. વઘાર મસાલી પકડે કાંઈ ના થાય. હાથ લાવો, તેલ આવે એટલે શું નાખવાનું હોય એમાં? ખાવાનું જેટલી ઈચ્છા હોય ને એટલી બનાવવાની ઈચ્છા હોવી જોઈએ. એ તો મમ્મી કરે, તમે નથી કરતા. તમે કાંઈ નથી કરતા, તમે ઊભા બાજુમાં. એ ખબર નથી કેમાં નાખવું. બીજું શું હોય સાંભારમાં નાખવાની તો કે? લીમડો, રાઈ, જીરું, પછી? તેજપત્તા, હા, પછી લવિંગ. કઈ ઊભું ના રહેવાય પછી હળદર, નાખવાની હોય. તો એ ક્યાં છે પણ? આ કઈ હું એમ મમ્મી બાયુને શું કામ હોય? નો જોઈએ કાંઈ. હા, બાયુને શું કામ હોય? ખાલી અહીંયા ધુવાડા નીકળી જાય. ગોતી જાય ને તા? હો હા, એટલે છે સ્વીકારી લ્યો કે ભાઈ રસોઈ કરવી કઈ હેલ્ધી નથી. પહેલી જ છે. હું આજે જ શીખી લઈશ. હા તો શીખી લ્યો. આ તો હવે તો કરો. હવે હજી વાર કરો. હવે તો હા, તમે હું કરો. વઘારીશ. તારે વઘારવું જ નથી. જો, મમ્મી વગાડ્યું. મમ્મી એ જ વગાડે. મમ્મી હાથમાં નાખે. તમે લઈ ગયો હાથમાં. મને આવડી ગયું ભાઈ. આવડી ગયો તો અમને એમ જ થાય. તમે કરતી એમ જોઈને એમ કે મને આવડી ગયો. મારે કઈ કરવું બધાય નહીં. વઘાર તેલમાં જોઈએ. હે આવી રીતના જોઈએ. બરોબર. હા, હા, હા. એ કાંઈ વાંધો નહીં. રોજ તમારી રસોઈ હાલો બસ. રસોઈ નહીં, ખાલી સાંભળો. ના સાંભળ નહીં. તમે રસોઈ કરો. આવા જ વઘાર હોય તો તમે કરો બધું. આ પેલા હલાવું ને. મમ્મી ભેગી હોય ને એટલે બધું બગાડે. હે? એકલા કરો તો સ્વીકારી લો કે આ તો ભાઈ એટલું અઘરું થઈ નથી. જાય. ચિંતા ના કર, અઘરું નથી કાંઈ. હં. કોઈ કઈ વસ્તુ અઘરી નથી આ એક દુનિયામાં. છાટા ઉડી જાય ને પછી ખબર પડશે કે હું અઘરું છે ને હું નથી. જેટલો ખાવાનો શોખ એટલો બનાવવાનો. હા હા, ઓકે? હું રાખીશ જ, ચિંતા ના કર. મને આવડશે ઈ બાને. મને બધું આવડી જાય. હા, તો કાંઈ વાંધો નહીં. ચાલો રોજ છે ને તમારે રસોઈ બનાવવાની હું છે. અપગ્રેડ થઈશ થોડો. હા, કાંઈ વાંધો નહીં. સાંજનું મેનુ કહી દઈશ, બનાવી નાખજો. બપોરનું કહી દઈશ, સાંજનું કહી દઈશ. હેલો ગાઈઝ, જો ફાઇનલી સાંભાર સાગરે નથી બનાવ્યો. હે તેરી. ખાલી હેલ્પ જ કર્યું છે. રેડી છે. ચાલો આવી જાઓ. ઇડલી સાંભાર, ચટણી મસ્ત મસ્ત. શું ખા? શું કહેવાય એને? હે? સાંભાર. શું કહેવાય? સાંભાર. સાંભાર ના, દાળ. હાલો દાળ. તો તને ભાવી ઇડલી? તો બીજું શું ભાવ્યું તને? હા, એ શું છે? એમ શું કહેવાય આને? ચટણી કહેવાય. ચટણી. તને તોપરાની ચટણી ભાવી? ભાવી? ચટકુડી પપ્પા જેવી. ખાવું જ હોય નવું નવું બધુંય. ખાવું જ હોય ને. ખાવું જોઈએ ને. જીરવાબેનનો ખજાનો વીખો છે. શોર્ટિંગ થાય છે હવે. અડધા બોક્સમાં મૂકવાના, અડધા રમવાના. આવે બીજા કચરા તૂટી ગયેલા છે બધા બહાર નીકળે છે. ઢગલો કરી નાખ્યો તો જીરવાએ. હા, ઢગલો. હા, અહીંયા રહ્યો. ગેસ તો મળી ગયો. જીરવા અહીંયા જ છે, દેખાનો નહીં આપણે. બટન કાઢી નાખા. હા, જીરવાએ
બધા ગોઠવા સરસ ગોઠવાઈ ગયા હો. હવે આમાંથી ક્યુ તારે જોઈએ છે, બાકી બધા જવા દેવાના છે કચરામાં. તૂટી ગયા છે બધા આમાં, આપણે ભીરા બધા ઢગલો થઈ ગયો છે. શું ઈ ભરવાની છે, ઈ પેટીમાં ભરી દેવાનું છે બધું, એમાં ભરી દે. હા એ ભાઈ એમાં નાના નાના છે ને એમાં બોક્સમાં ભરી દે, પછી બંધ કરી દઈશું આપણે એને. હજી એક માવ હતું એ રેબિટ ગોતી લે વ્હાઈટ કલરનું. ક્યાં? અહીંયા રહ્યું. હલે હા, હું કાંઈ ન થયું હોય. હજી એવા પાટા હોય ને એ પાટા એમાં નાખી દે ને પછી તે બંધ કરી દે ને. ડન. ગોતો બધાય તો આવી ગયા, જો હજી રહી ગયા હોય તો ગોતો. શું કરવાનું છે? મમ્માનું તેલ પહેલાં તારું નાખી દે ને પછી મમ્માને નાખવાનું. પહેલાં જીરવાને નાખવાનું, પછી મમ્માને નાખવાનું. જીવા કેવું લાગે તેલ? મજા આવે તને માલિશ? હે મસાજ કરી દઉં, મજા આવે તને? બાન કયું તેલ છે તારે? ફિગારો. કહેતા ફિગારો. હા જો કેવું હોવે છે. મેળો ને તાર વાળ કટ કરવા કે ચોટી લેવી છે? ચોટી લેવી ને? રબર નાખી ચોટી નથી લેવી? હે મોટા થાય ત્યારે, અત્યારે ન આવે. વાળ મોટા થઈ જાય ને પછી ચોટી આવે, અટાણે ચોટી ન આવે. વાહ, જીરાને તો મસ્ત જોતા આવડે. નીચું જો, નીચું જો. હા વાહ રે વાહ, વેરી ગુડ. હાલો થઈ ગયું. હાલો. વાહ, જીરાને તો ઊંચું જોતા આવડે. ઊંચું જો. ઊંચું કેમ જવાનું? એમ નીચું કેમ જવાનું? નીચું કેમ જવાનું? એમ સરસ. ચાલો, આવડી ગયું તને? આવડી ગયું. હાલો, તેલ નખાઈ ગયું ને? મજા આવે તને? મજા આવે? મજા આવે? મજા આવે? મમ્મન તો એમ કરી દે તો હું આવું. હવે પાટલો ખાલી કરો તો આવું. હે કા તાર વણવું નથી તો વણવા તો દે. તો તું વણી લઈશ બધાય તો વણી લ્યો. પૂરા કરી દે બધા. હાલ ફટાફટ વણવા માંડ. મોટા મોટા કર. એમ કરો તો ચોથી જ જાય ને. આમાં ચોથી દીવતી વણવાનું હોય. આમાં વણો, લોટ નાખી દે એટલે ના થાય, એટલે ના ચોટે. ગોળ ગોળ બનાવો. તો લાવો પાટલો, મારે વણવા જ. લાવો પાટલો દે.